શહેરના જૂના પાદરા રોડ પર 25.56 કરોડના ખર્ચે આકાર પામેલી નવી કલેક્ટર ઓફિસ ખાતે જૂની કલેક્ટર કચેરીએથી અગત્યના દસ્તાવેજો ફાઇલોને શિફ્ટ કરવામાં આવી। શહેરના જૂના પાદરા રોડ ખાતે અદ્યતન જિલ્લા કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર ઉપરાંત 7 પ્રાંત અધિકારીઓની ઓફિસો તૈયાર થઈ ગઈ છે। શહેરની મધ્યમાં આવેલા કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાઓને લઈને 25.56 કરોડના ખર્ચે વેક્સિંગ ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ નવી કલેક્ટર કચેરી આકાર પામી રહી છે, પરંતુ અહીં પણ અંદાજે 100 જેટલી કાર અને 300 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેમ ન હોય વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલા જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે, ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓને વાહન પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવવાની જરૂર હતી, જ્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિંગ ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનતા આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાઠથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી। હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને 7 ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે, પરંતુ આટલા કરોડો ખર્ચ્યા બાદ હવે જૂની કલેક્ટર કચેરીમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટ નવી બનેલી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે મોકલવામાં આવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે હજી સુધી નવીન કલેક્ટર કચેરીના ઉદ્ઘાટન તથા રાબેતા મુજબ કાર્યરત થવાને લઈને કોઈ નક્કર નિર્ણય નથી કરાયો।